સાતલપુર બામરોલી નજીકની આ ઘટના છે। કચ્છના ચુડવા ગામના પરિવારને અકસ્માત નડ્યો। ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત બન્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અકસ્માતમાં પુરુષ અને મહિલાનું મોત નીપજ્યું છે તો 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। 2 બાળકી અને 2 બાળક ઇજાગ્રસ્ત થતા રાધનપુર અને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સ્કોર્પિયો ગાડી રોડની સાઈડમાં પલટી મારતા બની હતી દુર્ઘટના। સાતલપુર તાલુકાના બામરોલી ગામ પાસે ખાઈમાં સ્કોર્પિયો ગાડી પલટી મારી હતી। સાતલપુર તાલુકાના બામરોલી ગામ નજીક નેશનલ હાઈવે નંબર 27 પર સ્કોર્પિયો ગાડી ખાઈમાં પલટી મારી હતી। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તજવીજ હાથ ધરી છે। ડેડ બોડી અને ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાતલપુર।